ભગવાન કહે કે સંપત્તિ બહુ હોય અને સારે રસ્તે ન વપરાય તો કેવી રીતના વાપરવી એ હું શીખાડું. શું કહે ભગવાન? અતિ સંપત્તિ હોય અને સારે રસ્તે ન વપરાતી હોય તો ભગવાન કહે કે એને કયા રસ્તે વપરાવવી. બહુ કોર્ટમાં સંપત્તિ જાય, કેસ કબાડામાં સંપત્તિ જાય એટલે સમજી લેવાનું ભગવાન રાજી નથી. ખોટે રસ્તે સંપત્તિ જાય એટલે સમજી લેવું કે સંપત્તિ છે એનાથી ભગવાન ખુશ નથી. અને સારે રસ્તે સંપત્તિ જ્યાં સુધી વપરાય ત્યાં સુધી સમજી લેવું કે દ્વારકાનો નાથ રાજી છે અને પછી એને આપવાની ઈચ્છા છે. ખોટે રસ્તે વપરાય ને તો એને આપવાની ઈચ્છા થાય નહીં. અને આપણામાં કહેવત છે ને કે જળ, જમીન ને જોરો, આ ત્રણેય કજિયાના છોરો. આ ત્રણેય કજિયાના છોરો. અને આ કઈ આજકાલનું નથી છાયાબેન, ઉપરથી પીવા અહીંયા આજ માથાકૂટ હતી. કૌરવ અને પાંડવોમાં માથાકૂટ આજ થઈ. હમણાં એટલું મળવું જોઈએ, હમણાં એટલું મળવું જોઈએ. મહાભારત છે ને અહીંયા મારું મારું થાય. મહાભારતમાં મારું મારું થાય અને રામાયણમાં તારું તારું થાય. રામજીને વનવાસ મળ્યો તો ભરતજી એમ કહે કે હું જાઉં, તમે અવધમાં રહ્યો. અને જ્યાં સુધી તારું તારું થાય ને ત્યાં સુધી સમજી લેવું કે હજી આપણા પરિવારમાં કલિયુગે પ્રવેશ કર્યો નથી. પણ જેથી તારું તારું થવા લાગે તેથી સમજી લેવું કે હવે આપણા પરિવારમાં કલિયુગે પ્રવેશ કર્યો. અને કલિયુગ પ્રવેશ કરે પછી પરિવારમાં શાંતિ રહે નહીં. પછી ભાઈઓ ભાઈઓના ઝઘડા, માથાકૂટું થવા લાગે, મારા મારીઓ થવા લાગે. આવું બધું જયારે બને ત્યારે સમજી લેવું કે અનિતિની સંપત્તિ ઘરમાં આવી ગઈ લાગે, અધર્મની સંપત્તિ આપણા ઘરમાં આવી ગઈ લાગે. પણ છ ભાઈઓ ભેગા બેહી અને જમતા હોય, છ ભાઈઓનો પરિવાર ભેગો બેહી અને જમતો હોય ને ત્યારે સમજી લેવું કે હજી દ્વારકાનો નાથ આપણા પરિવાર ઉપર રાજી છે. બાપ રાજી છે, પરિવાર રાજી છે.